दोस्तों जय अलग धणी, जय अलग धणी, जय अलग धणी। दोस्तों આપણા દેશની અંદર આ દેશની જનતા અલગ અલગ પ્રકારના પોતપોતાના વિચારો રાખે છે અને ઘણી પ્રકારના સંપ્રદાયો ચાલે છે, ઘણી પ્રકારના ધર્મની વાતો ચાલે છે। ત્યારે હાલ આપણા ગુજરાતની અંદર એક પૂરા જોરશોરમાં એક ડિંડક ચાલી રહ્યું છે। અને ડિંડક હું એટલા માટે કહું છું, નહીંતર મારે કોઈના સંપ્રદાયને યા તો કોઈની વાતને ડિંડક શબ્દનો ઉપયોગ કરવો એવો મારો કોઈ અધિકાર નથી। પરંતુ એવું કહેવાનો એટલા માટે ભાવ જાગ્યો અને વિચાર થયો કે આ જે વ્યક્તિ મનુવાદીઓની વિચારધારાવાળી દુકાન ચલાવતા હોય અને એના મુખમાંથી જ્યારે એવા શબ્દો સરી પડે કે ભાઈ હું કોણ છું એ ગોતી લેવું પડે, એ સમજી લેવું પડે। માટે એમની વાત ઉપર, એમના બોલવા ઉપર સાબિત કરી બતાવે છે કે પોતે અત્યાર સુધી જે મનુવાદીની વિચારધારાવાળી દુકાન ચલાવી રહ્યા છે એ ડિંડક છે, એ એમના બોલવા ઉપર સાબિત થાય છે। તો ચાલો દોસ્તો આપણે એ વાત ઉપર કરીએ ખુલાસા અને જાહેર જનતાને આમાં દાખલ થતા અને આવા લોકોથી બચવા અને બચાવવાનો એક પ્રયાસ કરીએ। તો દોસ્તો હું જે વાત કરું છું એ વાત ઉપર મેં ગત 7 તારીખે મારો વિડીયો જાહેર કર્યો છે। આજે હું એ વાત ઉપર કહેવા જઈ રહ્યો છું અને એક સંદેશો એમને આપવા માંગી રહ્યો છું, જે આ વિડીયાના માધ્યમથી ભોળાદ ભાલના સુરાપુરા ધામના ભુવા શ્રી દાનભાઈને મારો સંદેશ આપવાનો છે। અને આ વિડીયાના માધ્યમથી હું સંદેશ આપું છું કે દાનભાઈ, આપ જે દુકાન ચલાવી રહ્યા છો, ભલે તમે એમાંથી કોઈ પણ પ્રકારનું મહેનતાણું ન લેતા હો, પરંતુ દુકાનની દુકાન કહેવાય। એવું નથી કે મહેનતાણું લઈ અને માલ આપતો હોય માણસ એને જ દુકાનદાર કહેવાય। પણ આપની દુકાન એ દુકાન મનુવાદીઓની વિચારધારાવાળી છે, કારણ કે સંતોના મતની એ તમારી દુકાન નથી। તમારી હાટડી મનુવાદીઓની વિચારધારાથી ચલાવી રહ્યા છો। તમને ખબર પડી કે સત્ય કંઈક અલગ છે અને એ તમોએ જાહેર કર્યું તમારા મુખથી। તો તમારે પહેલા મારે ને તમારે આ વાત કરતા પહેલા સજાગ બની જવું પડે। આપણે મનુવાદીના વિચારધારામાંથી બહાર નીકળી જવું પડે અને આપણે સ્વતંત્ર બન્યા પછી આ સમાજની સમક્ષ આપણો વિચાર રાખવો એ જ જરૂરી છે। બાકી હું કે તમે જ્યાં સુધી મનુવાદીઓની વિચારધારાવાળી દુકાન ચલાવતા હોઈએ ત્યાં સુધી
આપણે સંતની વાત રાખીએ તો બરાબર ન કહેવાય. માટે પહેલાં તો આપણે એ વાતને હજારો વાર વિચાર કરવો જોઈએ કે આપણે જે કરી રહ્યા છીએ એ સત્ય નથી એવું સાબિત કરી દીધું. તમે તમારા બોલવા પર સાબિત કરી દીધું. જ્યારે જે વ્યક્તિ એટલે કે દાનભાઈ તમે તમારા પૂર્વજોના નામ ઉપર કેટલો બધો ભરોસો કરતા હતા કે સારા દેશને તો ખબર નથી પણ ગુજરાતને તમે બહેકાવી દીધું હતું. અને આજ તમે એનાથી વિમુખ વાત કરવા જઈ રહ્યા છો અને કરી રહ્યા છો. તો એ કયા મોઢાથી કહી રહ્યા છો? જે વાત મહાપુરુષોની છે, જ્યાં મનુવાદોની વિચારધારા નથી, જ્યાં ફક્ત સંતની વાત છે, જ્યાં મહાપુરુષોના દેશની વાત છે, મહાપુરુષોના અનુભવની વાત છે, એ વાત આજ તમે તમારા મુખથી કહી રહ્યા છો કે 84 લાખ યોની આ જીવ ભટકતો ભટકતો આવ્યો અને માંડ કરીને મનુષ્ય અવતાર પામ્યો. આ એક અવતાર એવો છે કે જેમાં તમે કંઈક કરી શકો. અને આપ એવું કહો છો પાછા અત્યારે આ મનુષ્ય અવતારમાં આપણે જાણી લેવું જોઈએ કે આમાં હું કોણ છું. ધન્યવાદ, સારી વાત. તો હું તમને પૂછવા માંગુ છું કે જો આ શ્રેષ્ઠ હોય સમજવું કે હું કોણ છું એ, તો તમે જે કરી રહ્યા છો, તમે મનુવાદીની વિચારધારાવાળી તમારી દુકાન ચલાવી રહ્યા છો, એ તો ગલત કહેવાય ને. કારણ કે એ સત્ય નથી એવું તમે સાબિત કરી બતાવો છો. એટલે આપણે ખરેખર આ દુકાન બંધ કરી દેવી જોઈએ. આ દુકાન બંધ કરી અને સંતની વિચારધારાને ઉપાડી લેવી જોઈએ. અને સંતની વિચારધારા ઉપાડવા માટે કોઈ નિષ્ઠાવાન સંત મહાપુરુષના ચરણમાં જવું પડે કે જે પહેલાં તો તમને સમજાવે કે ભાઈ તમે કોણ છો અને હરિ કોણ છે. આની એકતા જ તમને જ્યારે કોઈ મહાપુરુષ સમજાવે, ત્યારબાદ તમારું ઘડો પાકી જાય અને મહાપુરુષ તમને સિદ્ધાંતિક આદેશ કરે, ત્યાર પછી તમે બીજાનો ઉદ્ધાર કરવાની વાત કરી શકો. તેમ છતાં આપે જે આવો વિચાર રજૂ કર્યો એ તો સારી બાબત કહેવાય, પણ પહેલાં તો તમારે હાટડી બંધ કરી દેવી પડે અને સંદેશ સમાજને એક મેસેજ આપી દેવો પડે કે ભાઈ અત્યાર સુધી મેં જે કંઈ કર્યું છે તે વાત અલગ હતી અને આજ મને એવું સમજાય છે કે ખરેખર હકીકત એવી છે કે આ જીવનમાં દરેક વ્યક્તિએ પોતાનો રસ્તો ગોતી લેવો જોઈએ. અને પોતાનો રસ્તો એટલે પોતે કોણ છે. કારણ કે ગીતામાં કૃષ્ણએ અર્જુનને એ જ કીધું છે કે હે અર્જુન, તું કોણ છો? આ બધાને મારવા વાળો. બસ એટલી જ વાત છે. અને એટલી વાતમાં સર્વશ્રેષ્ઠતાની વાસ્તવિકતાનો અનુભવ કરાવવામાં આવે. આવી વાતનો તમને ધનભાઈનો વિચાર આવ્યો એ સારી બાબત કહેવાય. પણ વારવાર કહું છું કે આપ મનુવાદી વિચારધારાવાળી જે દુકાન ચલાવો છો એ દુકાનને બંધ કરો અને સાચા રસ્તે આ સમાજને ચાલવા માટેનો સંદેશ આપ આપી શકો છો. કારણ કે આપની વાત ઉપર આ સમાજ તમને ઝડપી સ્વીકારી લેશે એ ફાઇનલ છે. અને એટલા માટે એક વાત ઉપર આવો, એક મંચ ઉપર આવો અને એક હરિગુરુ સંતના વિચારધારાએ મેદાનમાં રજૂ થાવ કે જેથી કરી
આ સુધી તમારી જે વાહ વાહ કહેવાની ને એમ તો કાંઈ નથી. પણ જ્યારે હું કોણ છું ને હરી કેમ છે આની એકતા કરીને જે વાત ઊભી થાય ને એ બાપુ ઇતિહાસ બનાવી જાય. બાકી તમારી આજ સુધીની ચાલેલી દુકાન એમાં ઇતિહાસ નહીં સર્જાય. એક તો કાલે ભૂલી જશે જગત, અને બીજો કોઈ આવું ડંડેક ઊભું કરશે એટલે અહીંયા આવ્યા જશે. આ તો પરંપરા ચાલી આવે છે, આમાં કાંઈ નવાઈ જેવું છે નહીં. માટે હકીકતને ધ્યાનમાં રાખી અને નિચોડ આપી અને તમે જે વાત મેદાનમાં રજૂ કરી એ તો સારી વાત કહેવાય. અને આપ સાચા રસ્તે જવાની વાત કરી એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.